ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં બધા જ પ્રોસેસ વેરિયેબલના માપન માટે ફ્લો રેટ અને ક્વોન્ટિટીનું માપન મહત્વનું છે. સમજીશું રોટામીટર. રોટામીટર એ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું વેરિયેબલ એટલે ફ્લોમીટર છે. તે ફ્લોટ સાથેની ઊભી ત્રાસી ટ્યુબ ધરાવે છે, જેમાં ફ્લોટ ઉપર નીચે જવા માટે હુક હોય છે. ટ્યુબને ટેપર બનાવવામાં આવે છે, જેથી ફ્લોટની સ્થિતિ અને ફ્લો રેટ વચ્ચે રેખીય સંબંધ મળી રહે. ફ્લોટને નાનો છેડો નીચે તરફ માઉન્ટ કરવામાં આવે છે. જે ફ્લોને માપવાનો હોય છે તેને નીચે તરફથી દાખલ કરવામાં આવે છે અને ફ્લોટની પદ્ધતિથી ઉપરની તરફથી બહાર આવે છે. રોટામીટર કાચ અથવા પ્લાસ્ટિકની ટ્યુબ ધરાવે છે. સૌપ્રથમ રોટામીટરને પાઇપલાઇનમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જ્યારે રોટામીટર ફ્લુઇડ હોતું નથી ત્યારે મિરરિંગ ફ્લોટ ટ્યુબની નીચે રહે છે. જ્યારે રોટામીટરમાં ફ્લુઇડ દાખલ થાય છે ત્યારે ફ્લોટ ઉપર જાય છે અને ફ્લોના લાગતા ફોર્સના કારણે અને ઉપરથી લાગતા ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ફ્લોટ સ્થિર રહે છે. ફ્લોટની દરેક સ્થિતિ કોઈ ચોક્કસ ફ્લો રેટ સાથે સંબંધિત હોય છે. જ્યારે ટ્યુબની ઉપર તથા ટ્યુબની નજીક કેલિબ્રેટેડ સ્કેલનું સ્પીડ રીડિંગ ફ્લો રેટનું રીડિંગ દર્શાવે છે. રોટામીટર 3 પ્રકારના ફ્લોટ ધરાવે છે: બોલ ફ્લોટ, કોનિકલ ફ્લોટ અને ગાઇડ ફ્લોટ. રોટામીટરના ફાયદા જોઈએ તો તેની રચના સરળ છે અને તેમાં સીધું રીડિંગ લઈ આપણે ફ્લો રેટને માપી શકીએ છીએ. તે એક્યુરેસી સારી મળે છે. અને ગેરફાયદામાં જોઈએ તો તેને હંમેશા વર્ટિકલ રાખવું જરૂરી છે અને તેમાં તે ટ્યુબ પ્લાસ્ટિક હોવાથી તે તૂટી જવાની શક્યતા છે અને તે ઉચ્ચ દબાણ માટે મર્યાદિત છે.